વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે ત્યારથી જ વિસાવદર હર હંમેશ ટોક ઓફ ધ ટાઉન છે, લાઇમલાઇટમાં છે, ચર્ચાનો વિષય છે। હવે તો ધારાસભ્ય પદના શપથ પણ ગોપાલ ઇટાલિયાએ લઈ લીધા છે, પરંતુ હજુ પણ વિસાવદરમાં અલગ અલગ રાજનીતિ છે એ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। નિવેદનબાજીનો દોર છે એ પણ શરૂ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બધાની વચ્ચે હવે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે જવાહર ચાવડા। જી હા, વિસાવદરમાં જવાહર ચાવડાની એન્ટ્રી છે એ વધી ચૂકી છે। તેઓ ગામે ગામ ફરી રહ્યા છે, વિસાવદરના અલગ અલગ તાલુકાઓમાં તેઓ જઈ રહ્યા છે અને લોકોને મળી રહ્યા છે। આહિર સમાજ વચ્ચે તેઓ જઈ રહ્યા છે અને સંબોધન પણ સમાજને કરી રહ્યા છે અને એટલા માટે જ હવે જવાહર ચાવડા છે ખૂબ જ ટોક ઓફ ધ ટાઉન છે, લાઇમલાઇટમાં આવી રહ્યા છે અને આ સૂચક ઇશારો રાજનૈતિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યો છે। વિસાવદરના ગામડાઓમાં જ્યારે જવાહર ચાવડા પહોંચી રહ્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ વાજતે ગાજતે ઘોડા પર બેસાડીને તેમને ગામમાં પણ ફરાવવામાં આવે છે। તેમનું માન સન્માન વધતું હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ આ બધી જ વસ્તુ અલગ જ દિશા તરફ ઇશારો કરવામાં આવી રહ્યું છે રાજનૈતિક વિશ્લેષકો દ્વારા। કારણ કે અહીં હવે લોકો એવું કહી રહ્યા છે કે આ 2027 માટે તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પેટા ચૂંટણી સમયે શું સમીકરણો સર્જાયા હતા। જે ગામડાઓમાં જવાહર ચાવડા હાલ ફરી રહ્યા છે એ તમામ ગામડાઓ એવા છે જ્યાંથી ખોબલે ને ખોબલે મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે અને એટલા માટે જ આ કંઈક સૂચક ઇશારો હોઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે તેમનું સંબોધનનો એક વિડીયો છે જવાહર ચાવડાનો, જે અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। શું કહી રહ્યા છે તેઓ સંબોધનમાં, આ વિડીયોમાં જાણીએ। વિસાવદરના જે 13 ગામોમાંથી ગોપાલ ઇટાલિયાને ખોબલે ને ખોબલે મત મળ્યા એ 13 ગામમાંથી ભાજપના જવાહર ચાવડાએ મુલાકાત કરી। ન માત્ર મુલાકાત કરી પરંતુ અહીં તેઓ ઘોડા પર બેઠેલા દેખાયા। જાંબુડાના ગ્રામજનોએ ઘોડા પર બેસાડીને સરઘસ કાઢી તેમનું સ્વાગત કર્યું। માત્ર જાંબુડા જ નહીં, જવાહર ચાવડાએ 2-3 દિવસમાં મૂણિયા, રાજપરા, લાલપુર, વેકરિયા, જેલતવડ, ઘોડાસણ, પિયાવા, રામપરા, વડાણા, દાદર, લેરિયા અને ભટ્ટ વાવડી ગામની પણ મુલાકાત લીધી। આ જ સમયે જવાહર ચાવડા ખુશખુશાલ જોવા મળ્યા, જેણે ફરી એક વખત ચર્ચા જગાવી છે કે શું જવાહર ચાવડા કોઈ નવા જૂની કરવાના મૂડમાં છે। જૂનાગઢમાં ભાજપ નેતા જવાહર ચાવડા ફરી ચર્ચામાં આવી ગયા છે। જૂનાગઢમાં આપેલા નિવેદનથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। તેમણે કહ્યું છે કે સંગઠનની તાકાત વિસાવદર હદમાં થઈ છે અને વિસાવદરમાં નવા વ્યવહાર અને સંબંધો ચાલુ થયા છે। સૌથી મોટી વાત આ વિસ્તારમાં બની એ છે કે તમે સંગઠિત થયા છો તેવું નિવેદન જવાહર ચાવડાએ આપ્યું છે। જવાહર ચાવડાએ કહ્યું છે કે મારે તમારો રાજકીય લાભ નથી જોઈતો અને વિસાવદર તાલુકામાં સમાજ બનાવજો અને એક સાથે રહેજો। આહિર સમાજના કાર્યક્રમમાં આપ્યું હતું તેમણે આ નિવેદન। ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયાએ જીત બાદ જય જવાહરના નારા લગાવ્યા, તો આ નારા લાગ્યા હતા તે સમયે એવી પણ ચર્ચાઓ શરૂ થઈ હતી કે જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે અંદરખાને ખૂબ મદદ કરી છે। જાંબુડા મુકામે સમગ્ર વિસાવદર વિસ્તારમાંથી આવેલા સમગ્ર સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ સવારનો વિસાવદરનો પ્રવાસ ચાલુ છે। 9 વાગ્યાનું પેલું ગામ વડાળા, ત્યાંથી તમારું જે 10મું ગામ છે આ જાંબુડા। હજી 2 ગામમાં જવું બાકી છે અને એકાદ ગામ રહી જાય એટલે પાછો એક તફો પણ થશે ખરો, પણ સવારનો દિલ ભરાઈ ગયું છે। તમારો પ્રેમ, તમારો ઉત્સાહ સવાર જોતો આવું છું, છેલ્લે અહીંયા આવ્યું, પણ સૌથી મોટી વાત આ વિસ્તારમાં જે બની છે તેમાં તમે સંગઠિત થયા છો। આ સંગઠનની તાકાત પહેલી વાર આ વિસ્તારમાં પણ થઈ છે। આ હદની મુખ્ય હો તો કોણ? જવાહર ચાવડા, આહિર સમાજ, કચરીઓનો દીકરો, આપણે ભેગું ચાલતું હોય છે। તમારી ઓળખ જ્યાં જ્યાં છે ત્યારે પાયામાં તમે છો। ત્યાં 3 વસ્તુ ધ્યાન રાખજો, તમારે જ્યાં જરૂર પડે કે જો હું છું, પણ વિસાવદર તાલુકાની અંદર સમાજ બનાવવો।
કે તેમાં તમે આગળ વધો ને જ્યાં ઊભા રહ્યો ત્યાં હું દૂર થઉં છું, ઘટે ત્યાં હું પૂરું કરી દઈશ. મારું વચન. હવે આપણે નવા વ્યવહારો, નવા સંબંધો ચાલુ થયા. મને તમારો કોઈ રાજકીય ફાયદો નથી થતો. પેલો હું હાથ જોડેલો છું. લાગે ત્યારે ચૂંટણી લડવી હશે, મને કાંઈ નથી. પણ તમે ભેગા રહ્યો, સંગઠિત રહ્યો ને આપણો સમાજ આગળ વધે એવી મેં પ્રાર્થના સાથે બેસું છું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તાજેતરમાં જ વિસાવદરમાં આયોજિત આહિર સમાજના વિશાળ કાર્યક્રમમાં ચાવડાએ હાજરી આપી અને સામાજિક એકતા, સંગઠન તથા વિસ્તારમાં તેઓની સંવેદનશીલ જોડાણ અંગે ભાવુક સંબોધન કર્યું. કાર્યક્રમ દરમિયાન ચાવડાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સૌથી મોટી વાત એ બની છે કે તમે સંગઠિત છો. ચાવડાની અનેક રજૂઆતથી વિસાવદરમાં રાજકીય ગરમાવો ફરી વધી ગયો છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે ચાવડા ભવિષ્યમાં ફરીથી સક્રિય રાજકારણ તરફ વળવાનું વિચારતા હોય તેવી શક્યતા નકારી શકાય નહીં. આ રિપોર્ટ પર બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.